બાળકને એવું પ્લાન કરો કે 500 રૂપિયામાં તમે કિલો કીધા હોય અને ગમે ત્યાંથી 5 કિલોનો સોદો કરીને આવે, એ બાળકને સમજાવ્યું શીખડાવ્યું કહેવાય. ચોખા લઈ આવે, જરૂર હોય તો એ લઈ આવે કે મારી માં હળદર થોડી થોડી જ વાપરે છે, મરચું માગીને કઈ લેવું પડે, અને ખાંડે કે વાઇટથી વેવરમાં આવે તો ચોખા, ખાંડ, મરચું, હળદર બધુંય 500 માં ભેરું લઈ આવે ને, એ એજ્યુકેશન છે, સ્કિલ. વસ્તુ કેવી રીતે લેવી, કેવી રીતે વાપરવી, બેન્કિંગ કેવી રીતે કરવું, હેલ્થ કેવી રીતે ચાલે, એ જે ભણે છે ભારત દેશમાં એને એ સમજાવો. રાજ્ય કેટલા, જિલ્લા કેટલા, તાલુકા કેટલા, ગામડા કેટલા, ખેત પેદાશ કેવી, કેટલા પ્રકારના અનાજ આવે, કેટલા પ્રકારના આ બધા વહીવટો આ બાળક સાથે શાંતિથી રવિવારે રજામાં એને ભજીયા ખવડાવો, જે ખાવો એ ખવડાવો, ચર્ચા પાછી આવી છે. ટીવી નહીં આપે સાહેબ, એની પાસેથી તમે અપેક્ષા નહીં રાખો. હવે જો આ આચરણમાં મૂકવાની તૈયારી હોય ને તો આ વિનોદભાઈ જે રસ્તા ઉપર જાય છે ને આનું 1 વર્ષમાં બહુ મોટું પરિણામ આવે. રાજકોટને ખબર પડે કે કોઈ એક સંસ્થા એવું કામ કરે છે કે જ્યાં બાળકો આમ ફાયદા ન થાય હોય એવા કરંટ વાળા છે, ઈ થાય. અને એવું પણ મગજમાંથી કાઢી નાખો કે લાખો કરોડો રૂપિયા હોય એમનું જ બાળક સક્સેસફુલ થાય, મોટો માણસ બને. ના, આપેડ હોય ને એ વધુ શીખડાવે. આ કમલભાઈ ઘરમાંથી આવેલું એક બાળક છે. મારા માતા પિતા ખેત મજૂરી કરતા, પિતાજી મારા શિક્ષક હતા એટલે સંસ્કાર એની પાસેથી મળ્યા. દાદા મારા મગફળીનો તોલ કરવા ગામડે જતા. મને 500 રૂપિયા જ્યારે ઈશ્વરે પેલી નોકરી પેટે મળ્યા, મેં હાથવી રાખ્યા છે, હજી દિશામાં છે. પણ આજે 1000 કરોડ રૂપિયાની કંપનીઓ બનાવી શીખો ફક્ત 30 વર્ષના સમયગાળામાં, તો આ ચમત્કાર નથી. આ ચમત્કાર નથી બાળક. હું તમારી જેમ જાણે જ્યાં ભણતો ને જે સ્કૂલમાં, એ સ્કૂલમાં અત્યારે હું જ્યાં મારી પાસે તમારા જેવા સારા 1300 બાળકો, ગરીબ પરિવારના બાળકો, પણ બેન ડ્રીમ કરેલું કે હું જે સ્કૂલમાં ભણતો ત્યાં પ્રાર્થના બોલવાય બેસતો, અને આજે એ સ્કૂલનું સંચાલન પણ કરું છું. મારે એક બિઝનેસમેન બનવું હતું તો મેં એન્જિનિયરિંગ કર્યું, ડિપ્લોમા, અને અમે કંપની બનાવી. અમે પાણીના પંપ બનાવીએ છીએ. 1100 માણસો કામ કરે છે. પછી એક બીજી કંપની બનાવી, પાઇપની ફેક્ટરી બહુ મોટી છે. પછી કેબલ અને વાયરની એક ફેક્ટરી બનાવી, ઓટોમેટિક પ્લાન્ટ છે, એ પણ મોટો છે. તમે જે કપડાં પહેરો છો એ દોરાના બને, એ દોરા બનાવવાની બહુ મોટી ફેક્ટરી બનાવી, એ 24 કલાક ચાલે છે. આખા ભારતની અંદર અમારી 12 શાખાઓ છે. સ્કૂલ ચલાવું છું, રોટરી ક્લબમાં મેમ્બર છું, આવી અનેક સંસ્થાઓમાં કામ કરું છું. અને છતાંય તમારી પાસે કલાક છે અત્યારે આવ્યું હતું, મને ખોટી નથી. આ બની શકાય. આ બાળકો જે બેઠા છે બની શકાય. એવું નહીં માનતા કે ફેમિલીનો બિઝનેસ હોય, કાંઈ હોય તો જ થાય, એવું નથી. આ દાખલો તમારી સામે છે. આવા રાજકોટમાં 10 ચોપડી ભણેલા લોકો 1000 કરોડ, 2000 કરોડ, 3000 કરોડ, 4000 કરોડ, એટલે આના માથા ઉપર એવો સિક્કો તો નો જ મારતા કે ના અમે આતેલી થોડી થોડી તને ભણાવીએ ગણાવીએ ને તું ટકા નો લે. ના, એવો 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 શું કહેવાય એને, એવો દાબ ન હોય. પણ ભગવાને આને તમારી ઘરે મોકલાય, પ્રસાદ છે તમારો. એમાં ઈ ચેક કરજો કે તમારા ડીએનએ અને ભગવાને ક્ષમતા શું મૂકી છે એની ઉપર કામ કરો. અને જો ક્ષતિ ગોતો ને તો પેલા તમે તમારી ગોતજો, પછી બાળકની ગોતજો. મારી આ તકલીફ છે, હું 8 કલાક જ કામ કરી શકું, મારે ટાઈમે જમવા જોઈએ, મારે આવું ન ચાલે, આવા બધાના પોતપોતાના પ્રશ્નો હોય. એમાં બાળકને મૂલ્ય શિક્ષા નહીં અપાય. આને ઉપવાસ કરતા શીખડાવો, આપણે હાકીને જ વારી દઈએ. પણ આ બાળક, મારી દીકરી યુક્રેન ભણે MBBS માં, મારા કાકાની દીકરી ગુજરાત
દીકરી યુક્રેનમાં યુદ્ધમાં ભણી, નાની હતી એટલે આ દીકરી જેમ બરાબર. હવે ઈ એટલી બધી કોમળ, એનું માનસ કોમળ, અને યુક્રેનની અંદર રોજ મિસાઇલ પડે, રોજ બંકરમાં જવું પડે, આવી પરિસ્થિતિમાં એકલી દીકરી 4 દીએ ઘરે પહોંચે, બે બેગ બાંધેલા હોય ભેગા મોટા. અમે એને ભૂખા રહેતા શીખડાયું તો કામ આવે. ઉપવાસ છે ને અભ્યાસનો કરવો જોઈએ. રાજુભાઈ આવવાનો હાલો. કાંઈ પુણ્ય ફળ નથી આવવાનો જોતું. નથી તું કર લે ભાઈ એનો વારો. પણ આપણું બાળક ભૂખ સહન કરતા શીખે ને તો એને ખબર પડે કે ભારતની અંદર એટલા હજારો બાળકો છે જેને 3 ટાઈમ જમવાનું મળતું નથી. એક ઝૂંપડા પાસે જઈને ઊભું રહેશે ને ત્યાં એને ખબર પડશે હાલ આપણે બે કે ઉભા મારી પાસે 2 કપડા છે, આની પાસે તો પહેરવાનું કપડું નથી. એ ભારત દેશનું જ બાળક છે. મને આના સપના આવે સાહેબ. મને ઘોડિયામાં ઉતરેલું બાળક દેખાય આજની તારીખે, અને એની ઉપર હું ચિંતન કરું, ભગવાનને પ્રાર્થના કરું, મને શક્તિ આપજે, સામર્થ્ય આપજે, અને બહુ મોટું મન આપજે કે હું ખુલ્લા હાથે વાપરી શકું, એને બેઠો કરી અને ભારતને સારો નાગરિક બનાવી શકું. આ મારી સ્કૂલનો અભ્યાસ છે. એ ક્યારે થાય? આ ખભા ઉપર જવાબદારી ક્યારે આવે? આ બાળકને એક વખત આપણા દેશની સરહદ ઉપર લડતા કોઈ સૈનિકનું ચિત્ર બતાવીને એને સમજાવે. સૈનિકને કોઈની બંદૂક નથી ફોડવાની. એ પછી -50 ડિગ્રીની અંદર સૈનિક ઊભો હોય કે કોઈ પણ દેશની બોર્ડર ઉપર એક સૈનિક ઊભો હોય, ત્યારે સૈનિકને જોવો, એનો હેલ્મેટ તમે ઉપાડી ન શકો, એનું બખ્તર તમે ઉપાડી ન શકો, એની પાછળ 40 કિલો વજન હોય. આખા દિવસમાં કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં સૈનિક પાછા પગ ન ભરે. એક મોટી બંદૂક હોય, છરા હોય, બોમ્બ હોય, એના બૂટ છે, એનો તમારા વજન જેટલા બૂટ હોય, એને હાઈન્ડે કાંઈ કરવાનું નથી. 24 કલાકની ડ્યુટીમાં એ માણસે ફક્ત પોતાને સાચવવાનો છે અને સરહદને સુરક્ષિત કરવાની છે. ઈ ત્યાં જો 2 વર્ષ ત્યાં એમનો અડીખમ ઊભો હોય તો તમારા બાળકને એટલી કોમળતા ન હોવી જોઈએ કે તમે એને પંપ આપો, એને મજબૂતાઈ આપો. તમારું ઘર છે ને એ સોફ્ટ કોર્નરની છત્રી છે. પણ હું એવું માનું મારા જીવનના અનુભવ પ્રમાણે કે આ બાળકને 8મા ધોરણથી શક્ય હોય એને ગુરુકુલ શિક્ષણ મળે. ગુરુકુલ એટલે સ્વામિનારાયણ ગુરુકુલ કે એમ નહીં, તમારી પસંદગીનું, કે જ્યાં એ પોતે પોતાને સમય આપી શકે, પોતાનો અભ્યાસ કરી શકે, પોતાને મનગમતા વિષય ઉપર સારા કાઉન્સલરની નીચે આગળ વધી શકે અને એનું જીવન છે એ સારું બને. એના માટે તમારી બચત વેલ્યુ એજ્યુકેશનની અંદર વાપરો. વાત આવે બોર્ડ. તમારું બાળક ગુજરાત બોર્ડ કરશે કે CBSE, તમે ન નક્કી કરો. એના શિક્ષક સાથે, બાળક સાથે બેસી ચર્ચા કરો કે આનો ગ્રાસ્પિંગ પાવર લેવલ કેટલું છે, આ કોઈ પણ ચેલેન્જને ઉપાડી શકે, એમાં ક્યાં પાછો પડે છે. આ અભ્યાસ આપણો આ ડોક્ટર નિદાન ન કરે સાહેબ, આ મા બાપે કરવાનું. એટલે હાઈજે ઘરે ગામડામાં વાળું પાણી ખાતા ને તો એ પરિવાર આખો 2 કલાક બેસતો. અહીંયા બાળકો બીજું કાંઈ ન કરતા પણ એ નભના નક્ષત્રો સમજતા શીખો, વ્યવહાર કરતા શીખો, કારણ કે બાળક ત્યારે લર્નિંગ પ્રોસેસમાં હોય અને તમારા કરતા 6 ગણી તાકાતથી બાળક ગ્રાસ્પિંગ કરતું હોય. તમારી એ 2 માણસની હરકત એવી ન હોવી જોઈએ કે એની ઉપર બાળક ઉપર અસર આવે. આ જોજો, આ મૂલ્ય શિક્ષણ અને એનું મૂળ સુખનું અહીંયા. એટલે એક વેલ્થ તો બેને બહુ સારું સમજાયું. મેં તમને કીધું કે આટલું થઈ શકે વગર રૂપનું. તમને 500 રૂપિયા નોટ બતાવી દો એટલે ઓલું ન થાય. કમલભાઈ ગોળીના પાસે જો ને હાથની ગઈ દીધો 500 રૂપિયા ભણી આવો ત્યારે. આ 500 રૂપિયા મારી કારકિર્દીની પહેલા પગારની નોટ છે. અને આજે કરોડો રૂપિયાના ચેક લખું છું. કરોડો રૂપિયાના ચેક લખું છું. કંપનીમાં પગાર કરું ને દર મહિને એટલે 2.5 કરોડ રૂપિયા જોઈએ. તમારું વીજળીનું બિલ ઘરનું કદાચ 1000-2000 આવતા હશે. મારી કંપનીનું વીજળીનું બિલ 2.5 કરોડ રૂપિયા મહિને. અને અમારું 1100 જણાનું ઘર છે એટલે તમારા જેવા કેટલા છોકરાઓ છે.
બેદરકારી ચાલે ન ચાલે, જાગતું રહેવું પડે. એટલા માટે વિનોદભાઈ ભાણેજ બનાવ્યા છે ને સામે બેઠા છે, ભલે ગમે એવી ઉંમર છે, પણ આને એટલી ફેક્ટરી તો બતાવો. મગજ ખુલ્લો. તમે ફરવા જાઓ સારી જગ્યાએ, આપણે પહેલી પસંદગી ધર્મ સ્થળો હોય. હું ધર્મનો વિરોધ નથી કરતો, પણ આને તમારે વિશ્વનો સૈનિક જેવો મજબૂત માણસ બનાવવો છે તો એને વિજ્ઞાનનું દર્શન કરાવો. ડેમ કેમ બને છે, ખેતી કેમ થાય છે, ઉદ્યોગ કેમ ચાલે છે, રેલવે ટેકનોલોજી શું છે, એરક્રાફ્ટ ટેકનોલોજી, એરોડાયનેમિક એન્જિનિયરિંગ શું છે, આવી સ્કિલ આનામાં ડેવલપમેન્ટ થાય. એને બેંકે લઈ જશે, હોસ્પિટલમાં દાખલ થાય કંઈ દુઃખ આવે એના કરતાં અત્યારથી એને એક વખત બતાવો કે જો બેટા ઇમરજન્સીમાં આ કામ થાય, આઈસીયુ આને કહેવાય, પડી જાય વાગી જાય, ક્યાં ક્યાં હાચવવું. મારા ઘરમાં હમણાં દુઃખદ ઘટના બની 2 મહિના પહેલાં. મારા માસીજીના દીકરા ધોરાજીમાં 2 મોટરસાઇકલ અથડાણા અહીંયા લાગી ગયું છે. 38 વર્ષનો દીકરો, 2 બાળકો. એ જ મિનિટે, અડધી મિનિટ નો થઈ સાહેબ, અને ડેથ થઈ. હવે હું અફસોસ કરીને શું થાય, મોઢે આવે એમ કે હેલ્મેટ પહેર્યો હોય તો. હવે એ પહેરતો નથી ને અહીંયા સલાહ. એટલે વાત શું આવી કે આપણા દેશની અંદર કાયદા કાનૂન બધુંય છે, આપણે માની આપણે એમ કે માં પિચકારી ન મારે પેલી આપણે જોઈ. આપણે મોટરસાઇકલમાં જતા હોય, થૂકવું ન જોઈએ ખબર છે, પણ આપણે પેલા થૂકીએ, ઈ ન જોઈએ પાછળ કોણ. આપણે કેળાની છાલ ગમીને નાખ દઈએ તો પછી બાળક પાસેથી એવી અપેક્ષા રાખે કે અહીંયા. આ ડિસિપ્લિન યુરોપ, અમેરિકા, યુએ, આફ્રિકા કન્ટ્રીમાં એવી છે સાહેબ. હું આપણા દેશ માટે એવું નથી બોલતો, પણ આપણા દેશને એજ્યુકેશનની એ આચરણની બહુ મોટી જરૂર છે. હું આવી જાઉં, હું એમ નથી કહેતો કે હું 100% પાલન કરું, પણ કાળજી રાખું નજીક રહેવા, ટ્રાફિકનો ભંગ ન થાય, કોઈને અપમાનજનક શબ્દ ન કહેવાય જાય, બોલાય નહીં. અને અહીંયા બાઈને નીકળો એટલે આખા ગામનું તમારે ધ્યાન રાખવાનું, કારણ ખબર જ ન હોય ક્યાંથી કોણ નીકળે. અને લાઈફની વેલ્યુ નથી સાહેબ. તો આ સુરક્ષા કવચ કોણ કરશે? કારણ કે અહીં દુઃખ તો પડ્યું છે ને, એટલે હું આ વિષયને ટચ કરું. આપણે બહાર તો નીકળવું જ પડશે. આ બાળક પાસે તમે આને એવો મજબૂત બનાવો, તમે કરુણાના કવચ કુંડળને જો હાંભળાવો હોય તો આનું કવચ કુંડળ તમે એવું મજબૂત કરો કે એની બહુ ચિંતા ન હોય. નકર માં છે, માને બાળક ટાઈમે ન આવે એટલે ઉપાધિ થાય. 7 વાગે ન આવે તો મંડે બધું રસોઈમાં મીઠું ભૂલાઈ જાય, ગેસ બંધ કરી દે, ફોન ઉપાડે, હંસા કરે. પિયુષ આવ્યો નથી, લે હાલ. અરે શું થયું હોય છે? પંદર નંબર વિચાર આવે છે કે નહીં? હાથના એમની હાથ ઊંચો કરો તમને ખબર પડે થાય. આ ભરોસો ક્યાંથી આવશે? મોદી સાહેબ જેટ સુરક્ષા મોકલશે. આ વિષય પણ ટચ કરવા જેવા છે કે આપણી નૈતિક જવાબદારી છે. આપણે તો કરીએ પાલન, એટલે દેશ હાલતો થાય છે. આપણે શરૂઆત કરી. અને વેલ્થની અંદર કેટલા લોકો બિઝનેસમાં છો? કોઈ ધંધો નાનો મોટો કરતા હોય તો આ ઓકે. નોકરિયાત નોકરી કેટલા કરો છો? બહેનોમાંથી સર્વિસ બીજા. રાજકોટ સિંગાપુર જેવું મોંઘું સિટી તો છે જ, પણ રાજકોટ છે ને એ સૌરાષ્ટ્રનું કેપિટલ છે. વેલ્થ માઇગ્રેશન ઇટ્સ અ વેરી બિગ સબ્જેક્ટ. કે આવક પછેડી હોય એટલી હોડ તણાય આપેલું દેશી સૂત્ર. અમુક બચત ઇમરજન્સી માટે, એમાં સૌથી પહેલી પ્રાયોરિટી છે તમારી હેલ્થ, અને બીજી પ્રાયોરિટી છે એજ્યુકેશન. કારણ કે આપણું કલ્ચર છે. જો અમેરિકા હોત ને તો હું આ વિષયને ટચ ન કરત, કારણ કે હોળવળાનું બાળકને ખબર છે મારે મા બાપ મૂકી દેવાના છે, મારે જ ભણવાનું છે, મારે જ કમાવાનું છે, મારે મારી રીતે રહેવાનું. આ અમેરિકન કલ્ચર છે. બધું ખાઈ પીએ છે,
ડ્રિંક કરે છે, લીકર લે છે, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, છતાંય વિવેકમાં આપણા કરતા 10 ગણા આગળ છે સાહેબ. સમજાતું આ નથી. જેને આપણે વજ્ય સમજી છીએ કે ભાઈ આપણે તો વેજીટેરિયન છીએ. તમે વિચાર કરો, યુરોપ અને અમેરિકામાં 9-10% લોકો વેજીટેરિયન છે. અને વિવેક એટલે એમ થાય કે આ ગંગાનો પ્રવાહ અહીંથી નીકળતો હોય ને આ એક શબ્દ ઊંચા અવાજે ન બોલે, અશિસ્ત નહીં. લાઈનમાં ઊભા હોય ને તમે બાજુમાં જરા કઈ આમ જાવ ને એને ન ગમે. આપણે આવે જ નહીં. આપણે બારીએ ઊભા હોય, વાંહે 3 જણા હોય, 10 બાજુ ઊભા હોય. તો આપણું શિક્ષણ જે છે જો ખરેખર મૂલ્ય શીખવાડતું હોત